આજે ભેસાણમાં વિરાટ હિન્દુ સંમેલનમાં સંમેલિત થવાનો એક સૌભાગ્ય અને આપણા સનાતન ધર્મ પ્રત્યેનું આપણું જે ઉત્તરદાયિત્વ છે એને પૂર્ણ કરવાનો એક સંતોષ પ્રાપ્ત કરી રહ્યો છું. આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ એટલે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આટલી ઉદાર ચરિત્રવાળી આપણી સંસ્કૃતિ છે. પ્રત્યેક મનુષ્ય અથવા એનાથી આગળ વધીએ તો પ્રત્યેક પ્રાણી પ્રસન્ન રહે, આ એક જે વિભાવના આપણી સંસ્કૃતિ આપી છે એ વિશ્વમાં અજોડ છે. આ સંસ્કૃતિ હંમેશા જીવંત છે, જીવંત રહેવી જોઈએ. વિશ્વનું હિત કરનારી, વિશ્વનું હિત વિચારનારી આવી દિવ્ય સંસ્કૃતિમાં આપણો જન્મ થયો છે. એ સૌભાગ્ય, એ ગૌરવને આપણે સૌ સમજીએ, એને અનુકૂળ આપણું જીવન હોય અને વ્યક્તિત્વના વિકાસ દ્વારા સમાજનું હિત, રાષ્ટ્રનું હિત એનું ચિંતન પણ કરતા રહીએ. પ્રત્યેક બાળક સુસંસ્કૃત બને, પ્રત્યેક યુવાન વ્યસન મુક્ત, સ્વકર્તવ્ય પરાયણ બને અને પ્રત્યેક વડીલ પોતાના અનુભવ દ્વારા સમસ્ત સમાજનું માર્ગદર્શન કરતા રહે. એ પ્રકારના સમાજના નિર્માણ માટે આપણે સૌ એક સંકલ્પ બનવાનું છે. આજની આપણી આ સભા એની માટે સૌને વિશેષ પ્રેરણા આપનારી બને એવી પણ શુભકામના વ્યક્ત કરું છું. વંદે માતરમ. સનાતન ધર્મ સંસ્કૃતિની જય હો. નમસ્કાર, મનોજ દુધાત્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધન ગતિવિધિ જિલ્લા સંયોજક. 1925 થી લઈને 2025 એટલે સંઘ શતાબ્દી વર્ષની જે કાર્યક્રમોની શૃંખલાઓ છે એ શૃંખલામાંનો એક કાર્યક્રમ એટલે વિરાટ હિન્દુ સંમેલન. આજે ભેસાણ મંડળની અંદર આ મોટી સંખ્યામાં પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે આજે આ કાર્યક્રમ આપણે સંપન્ન કર્યો છે. ભારતના નાગરિક, આદર્શ નાગરિક તૈયાર કરવા માટે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક ધર્મ જેવા પંચ પરિવર્તનના સિદ્ધાંતો, પંચ પરિવર્તનના એક મંત્ર આપી કાર્યક્રમમાં એક સંકલ્પ લઈ અને લોકો ઘરે જાય અને પોતાના જીવનની અંદર આદર્શ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ, સ્વસ્થ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ, તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આપણું શું યોગદાન હોઈ શકે, એ વિષયોને લઈને આજે પૂજ્ય સંતો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમની અંદર પૂજ્ય સંતોએ પણ આશીર્વચન આપ્યા. સારા એક આદર્શ કાર્યકર્તાનું નિર્માણ અને ભવિષ્યમાં પરમ વૈ ભવનને તુમે તત્સ્વ રાષ્ટ્રમ, ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માટેનો મંત્ર એ આજે એનો પુનરુચ્ચાર કરી અને આ કાર્યક્રમનું આજે આપણે સમાપન કર્યું છે. ભારત માતા કી જય.